હેલો દોસ્તો, તમે બધા કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજનો વિડીયો લઈને આવ્યા છીએ આપણે ગુજરાતના એવો પ્રખ્યાત વાળીનાથ મહાદેવના મંદિરનો. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈએ અને દર્શન કરીએ વાળીનાથ મહાદેવના. તો ફાઇનલ દોસ્તો, આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને ચાલો હવે કોઈ સારી જગ્યા જોઈને પહેલાં આપણે બાઇક પાર્કિંગ કરી લઈએ. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈશું અને દર્શન કરાવીશું વાળીનાથ મહાદેવના, અને તમને પણ એકદમ નજીકથી દર્શન કરાવવાના છીએ. હર હર મહાદેવ દોસ્તો, ગુજરાતની પવિત્ર ધરતી પર અનેક એવા ધામો આવેલા છે, પરંતુ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર પાસે આવેલું તરફ વાળીનાથ મહાદેવ ધામ એક અત્યંત અલૌકિક અને આસ્થાનું કેન્દ્ર છે. અને શું તમે જાણો છો કે સોમનાથ મંદિર બાદ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શિવધામ છે, અને આ ધામનો ઇતિહાસ આશરે 900 વર્ષ જૂનો છે. અને આજે આ વિડીયોમાં આપણે જાણીશું વાળીનાથ મહાદેવના પ્રાગટ્યની કથા અને અખંડ ધૂણીનો મહિમા અને નવનિર્મિત ભવ્ય મંદિરની ખાસિયતો. તો ચાલો દોસ્તો, હવે આપણે આ મંદિરના અંદર જઈશું અને દર્શન કરીશું વાળીનાથ મહાદેવના, અને તમને પણ એકદમ નજીકથી દર્શન કરાવવાના છીએ. તો જુઓ દોસ્તો, અંદરથી કંઈક આ પ્રકારનું મંદિર દેખાય છે, અને એવું પણ કહેવાય છે કે આ જે મૂર્તિઓ છે એ જમીનમાંથી નીકળેલી હોય એવું માનવામાં આવે છે. અને દોસ્તો, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આશરે 900 વર્ષ પહેલાની આ વાત છે. મોયડાવ શાખાના રબારી ભક્તરાજ તરભુવનભા પોતાની કુળદેવી શ્રી ચામુંડા માતાજીના પરમ ભક્ત હતા, અને વધતી ઉંમરના કારણે જ્યારે તેઓ રાજસ્થાન સુંધા માતાજીના દર્શને જઈ શકતા ન હતા, ત્યારે માતાજીએ સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું કે તમારા ગુરુદેવ શ્રી વિરમગીરીજી મહારાજ જ્યાં તપ કરે છે ત્યાં મારો કાયમી વાસ છે. અને પૂજ્ય વિરમગીરી બાપુની પણ સમાધિ અવસ્થામાં શ્રી વાળીનાથ મહાદેવ અને શ્રી ચામુંડા માતાજી અને શ્રી ગણેશ ભગવાનના પણ દર્શન થયા. અને ત્યારબાદ જમીનમાંથી પવિત્ર મૂર્તિઓ પ્રગટ થઈ, અને બાપુએ ચીપિયા વડે જમીન ખોદી ત્યારે રાયણના વૃક્ષ નીચે અગ્નિદેવ સમી અખંડ ધૂણી પ્રગટ થયા, અને તે 900 વર્ષ જૂનું રાયનું વૃક્ષ અને અખંડ ધૂણી આજે પણ તરબ ધામમાં મોજૂદ છે. અને દોસ્તો, આ મંદિરના નવનિર્મિત સ્થાપનાની વાત કરીએ તો, અને આ મંદિરના ઊંચાઈની વાત કરીએ તો 101 ફૂટ છે, અને લંબાઈની વાત કરીએ તો 265 ફૂટ છે, અને આ મંદિરના પહોળાઈની વાત કરીએ તો 165 ફૂટ છે. અને આમાં આશરે 1.45 લાખ ઘન ફૂટનો પથ્થરોનો ઉપયોગ થયો છે. અને દોસ્તો, વાળીનાથ ધામ એ રબારી સમાજની પરમ પવિત્ર ગુરુગાદી ગણાય છે, અને 13મા મહંત પૂજ્ય બળદેવગીરી બાપુને રબારી સમાજે પ્રેમથી ભાનું ઉપનામ આપ્યું હતું, અને ભા એ જ ભગવાનનું સૂત્ર ગુંજાતું થયું, અને માત્ર રબારી સમાજ જ નહીં પરંતુ તમામ વર્ગ અને સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું.
અને જો દોસ્તો આ બાજુ હનુમાન દાદા વિરાજમાન છે. અને જો દોસ્તો આ બાજુ ગણેશ ભગવાન વિરાજમાન છે. અને જુઓ દોસ્તો અહીંયા ગુરુ ગાદી પણ આવેલી છે જે તમે જોઈ શકો છો. અને જુઓ દોસ્તો આ બાજુ તમે જોઈ શકો છો કે શ્રી વાળીનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા અહીં ઓફિસ પણ બનાવવામાં આવેલી છે. અને દોસ્તો અહીંયા આપણને ખૂબ જ સરસ મજાનું ઝાડ દેખાય છે, તો થોડી વાર આપણે અહીંયા બેસીને આરામ કરીએ છીએ. તો ચાલો દોસ્તો ત્યાં પણ આપણે એકદમ નજીકથી દર્શન કરાવ્યું છે. પણ મંદિર બનાવવામાં આવેલો છે. અને દોસ્તો બાજુમાં શ્રી બળવંતગીરી બાપુજીનો તો જુઓ દોસ્તો તમે જોઈ શકો છો કે શ્રી બળદેવ ગિરિજીની પ્રતિમા બનાવવામાં આવેલી છે જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો. અને જુઓ દોસ્તો અહીંયા ઘણા બધા એવા નાના મોટા શિવલિંગો બનાવવામાં આવેલા છે અને અલગ અલગ પ્રકારની પ્રતિમા બનાવવામાં આવેલી છે જે તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો. અને જો દોસ્તો તમે પણ વાળીનાથ મહાદેવના દર્શન કર્યા હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો તમારા પરિવાર સાથે શેર કરજો અને આવી જ ધાર્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો દોસ્તો આજનો આ વાળીનાથ મહાદેવના મંદિરનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ હતું. ફરીથી મળીએ કોઈ નવો વિડીયો લઈને.